વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા રવાના થયા છે। શંકર ચૌધરી બનાસકાંઠા જવા માટે રવાના થયા છે। બનાસકાંઠામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે। સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ બેઠક કરશે। વિધાનસભા સત્ર ચાલતું હોવાથી મોડી રાત્રે પરત ફરશે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની અંદર ખાસ કરીને સુઈગામ ધોધમાર વરસાદ છે। સુઈગામ સંપર્ક વિહોણું બન્યું છે। આવી સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે બનાસકાંઠાથી આવતા થરાદથી આવતા એમના મત વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે અને આ પરિસ્થિતિ વચ્ચે હવે શંકર ચૌધરી ખુદ જોડાઈ ગયા છે। શંકરભાઈ, આપ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યા છે અને બનાસકાંઠા જઈ રહ્યા છો, શું સ્થિતિ છે? કારણ કે થરાદ સુઈગામ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે વરસાદના કારણે। શંકરભાઈ, હા, વિધાનસભા તો ચાલે છે। વિધાનસભાની અંદરથી જ હું નીકળ્યો છું અને અત્યારે બપોરે કામ પૂરું થયું 3 વાગે, એટલે હું તાત્કાલિક ત્યાંથી નીકળીને અત્યારે પહોંચવા આવ્યો છું। વરસાદ વધારે થયો છે। જનરલી આ સુઈગામ ને આ બેલ્ટની અંદર આખા વર્ષની અંદર 15-20 ઇંચથી વધારે વરસાદ નથી થતો હતો, પણ માત્ર 24 કલાકની અંદર 17 ઇંચ જેટલો વરસાદ, 16-17 ઇંચ વરસાદ થઈ ગયો છે જી। અને બીજું રણ પણ આખું ભરાયેલું છે, એટલે પાણીનો નિકાલ એ રણ તરફ જે થાય એ પણ પશ્ચિમનો જે પવન આવે છે, બહુ પવનની ગતિ ખૂબ વધારે છે, એટલે પાણી જે નીકળતું નથી। એટલે અત્યારે ખેતરોની અંદર અને ગામોની અંદર 5-6 ફૂટ, કોઈ જગ્યાએ તો એનાથી પણ વધારે પાણી આખા ભરાઈ ગયા છે। ચૌધરી સાહેબ, સૌથી વધારે ખરાબ સ્થિતિ ક્યાં છે? સુઈગામ અને આજુબાજુમાં મોટા ભાગે દરેક જગ્યાએ 13 ઇંચ, 14 ઇંચ, 15 ઇંચ, થરાદ, વાવ, બાબર, સુઈગામ આ બધી જગ્યાએ વરસાદ વધારે જ પડ્યો છે। સૌથી વધારે સુઈગામના આજુબાજુના જે રણકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ એટલું જ ત્યાં વધારે ઇફેક્ટિવ છે। ખેતીના બધા પાકો માટે આ બધા એરિયાની અંદર વાવાઝોડાને કારણે થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર આ બધા વિસ્તારની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે। સાહેબ, આ પ્રજા અપેક્ષા રાખી શકે કે અને પવન પણ ચાલ્યો છે, તમે ત્યાં જઈ રહ્યા છો, કોઈ રાહત પેકેજ જાહેર થાય? પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે, ભલે અઠવાડિયા 10, 15, 20 દિવસ પછી, પણ આશા રાખી શકે? સરકાર પોઝિટિવ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે જે એનો એક વખત એનો રિપોર્ટ બાકી બધું આવે તો એના ઉપરથી જે કંઈ મદદની જરૂર પડે બધી મદદ કરીશું। અને ખેડૂતો માટે પોઝિટિવ સરકાર રહી જ છે, પણ અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તો અમારી છે ત્યાં વીજળી પહોંચે। બિલકુલ, કાલ સાંજ સુધીમાં 50%થી વધારે ગામો સુધી વીજળી પહોંચાડવી એ પહેલું તંત્રએ કામ હાથ ઉપર એ લીધું છે અને 2 કે 3 દિવસમાં દરેક ગામ સુધી રસ્તા ચાલુ થઈ જાય, કેમ કે પાણી જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી રસ્તાઓ અને ગામમાંથી આવવા માટેની એ કનેક્ટિવિટી કરવી પડશે, નહીંતર બીમાર હોય કોઈ લોકોને લાવવા એના માટેની કોઈ કનેક્ટિવિટી એ થોડું અઘરું છે। પહેલી પ્રાયોરિટી અત્યારે હાલ વીજળી અને રસ્તાઓનું કામ, અને લોકોને જ્યાં લાઇટ નથી તો પાણી અને ખોરાક આ બે પહેલી પ્રાયોરિટી છે। અને અત્યારે હાલ એનડીઆરએફની ટીમ અને બાકી લોકો બચાવના કામમાં લાગેલા છે, એ પણ ખૂબ કામ ઝડપથી કરી રહ્યા છે બધા લોકો। જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરે પણ અત્યારે મીટિંગ કરીને બધી ટીમને કામે લગાડી, પણ જરૂર પડે બહારથી પણ ટીમો લાવવી પડશે, બીજા જિલ્લાઓમાંથી પણ, કેમ કે કામ લાંબો સમય સુધી કરવું પડશે, 1-2 દિવસમાં થઈ જશે એવું નથી। ઘણું મોટું નુકસાન ગામોની અંદર, ખેતરોની અંદર બધી જગ્યાએ છે। ખૂબ ખૂબ આભાર ચૌધરી સાહેબ। આશા રાખીએ કે બનાસકાંઠા ફરીથી પૂર્વવત થાય। આપને મતક્ષેત્ર, તમારો જે વિસ્તાર છે ત્યાં તમે દોડતા થયા છો અને આ રીતની પરિસ્થિતિની દરકાર રાખી રહ્યા છે। આ શંકર ચૌધરી ત્યાં ખુદ જઈ રહ્યા છે બનાસકાંઠા। એક તરફ સત્રની શરૂઆત અને સત્રના શરૂઆતમાં જ ત્યાં જઈ રહ્યા છે। બનાસકાંઠામાં સૌથી વધારે 4 જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેમાં સુઈગામ જે છે ત્યાં તો વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। આપ અંદાજ લગાવો કે તમે આને ગ્લોબલ વોર્મિંગ કહો કે આખા સિઝનનો 20 ઇંચ વરસાદ આખા સિઝનમાં પડે અને એકા 24 કલાકમાં પડે ત્યારે શું સ્થિતિ થતી હોય છે એ આપ અંદાજ લગાવી શકો છો। તો પહેલાં વીજળી આવી જાય પછી આગળ વધશું, એ પ્રકારની વાત શંકર ચૌધરી તરફથી કરવામાં આવી છે।